નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, જુલાઈ 2026માં કઈ બે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ ઘા રૂઝવવાની પ્રક્રિયાને ઝડપી બનાવતો નવતર હાઇડ્રોજેલ વિકસાવ્યો છે? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટી. તો 14મી જુલાઈના રોજ આઈઆઈટી ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટીના સંશોધકોએ ઘા રૂઝવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક અદ્યતન એન્ટીબાયોટિક મુક્ત મલ્ટીફંક્શનલ ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસાવ્યો છે. આ સંશોધન એસીએસ એપ્લાઇડ બાયોમટીરિયલ જર્નલ છે એમાં પ્રકાશિત થયું હતું. સેરિયમ રૂટીન નેનો કોમ્પ્લેક્સ. હવે આ હાઇડ્રોજેલ મેટલ ફેનોલિક નેટવર્ક એના પર આધારિત છે, જેમાં સેરિયમ એટલે કે ધાતુ આયન જે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, અને રૂટીન કુદરતી એન્ટીઓક્સિડન્ટ જે એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાર્ય પદ્ધતિ: ઇન્જેક્શન દ્વારા ઘા પર લગાવ્યા પછી આ જેલ લાંબો સમય સુધી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ પ્રવૃત્તિ ચાલુ રાખે છે, જેનાથી ઊંડા ઘા પણ સામાન્ય સારવાર કરતાં ઝડપી રૂજાય છે. ઉચ્ચ શોષણ ક્ષમતા: આ હાઇડ્રોજેલ ઘામાંથી નીકળતા નકામા પ્રવાહીને પોતાના વજન કરતાં 10 ગણા સુધી શોષી શકે છે, જેથી ચેપનું જોખમ ઘટે છે. ઉપયોગિતા: આ એક પેટન્ટ ટેકનોલોજી છે જેનો ઉપયોગ ભવિષ્યમાં મનુષ્યો તેમજ પશુ ચિકિત્સા બંને ક્ષેત્રમાં જટિલ ઘાની સારવાર એના માટે એને આગામી પેઢીની થેરાપી તરીકે થવાની છે. આઈઆઈટી ગાંધીનગરની વાત કરીએ, 2008માં એની સ્થાપના થઈ. એના ડિરેક્ટર રજત મુના છે. ચેરમેનનું નામ તમારે કહેવાનું છે, તમને ખ્યાલ હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે પ્રોજેક્ટ સમર્થ કરીને હતો, એની સ્થાપના કરવામાં આવી હતી આઈઆઈટી ગાંધીનગરમાં. આ ઉપરાંત અર્બન રેઝિલિયન્સ અને ક્લાઇમેટ ચેન્જ રેઝિલિયન્સ સિટી આવો એક વર્કશોપ પણ યોજાયું હતું આઈઆઈટી ગાંધીનગરમાં. આઈઆઈટી ગાંધીનગરની અંદર પરમ અનંતા નામનું સુપર કોમ્પ્યુટર પણ છે. દર વર્ષે વિશ્વ સાપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 16મી જુલાઈના રોજ, એટલે કે આજના દિવસે. તો 16મી જુલાઈના રોજ સાપ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1970માં પ્રથમ વખત સાપ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં સાપને દેવતા તરીકે ગણવામાં આવે છે. દુનિયામાં સાપની 3000થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તેમાંથી ફક્ત 375 જેટલા સાપ ઝેરી હોય છે. એટલે સમજો ને 10%ની આસપાસ કહી શકાય, આમ તો 10-12% જેવું, 10-11% જેવું. કોબ્રા છે એ કોબ્રાનું ભારતીય નામ નાગ છે. કોબ્રાના ઝેરમાં ન્યુરોટોક્સિનની માત્રા ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હોય છે, જે સીધી શું કરે, જ્ઞાનતંતુ પર અસર કરે,
માંસપેશીઓને નિષ્ક્રિય કરે એટલે શરીરને લકવો થઈ જાય. પફ એડર. પફ એડર એ સૌથી ઝેરી આફ્રિકન સાપની પ્રજાતિમાંની એક છે. દુનિયાનો સૌથી ઝેરી દરિયાઈ સાપ છે એનું નામ છે હાઇડ્રોફિસ બેલ્ચેરી. અને જમીન પર સૌથી ઝેરી સાપ કરતા જે હાઇડ્રોફિસ બેલ્ચેરી સાપમાં 100 ગણું વધારે ઝેર હોય છે. કેટલું ખતરનાક કહી શકાય કે હવે તો નાગને ઝેર ખાવાનો વખત આવ્યો છે કે મદારીને માણસ પકડતા આવડી ગયું છે. ખલીલ સાહેબની એક સુંદર મજાની ગઝલ મને યાદ આવી. અઠવાડિયામાં માત્ર એક જ ઇન્જેક્શન ડાયાબિટીસના દર્દીઓ માટે નવી રાહત. અને ડેનમાર્કની છે ને દવા કંપની છે જેનું નામ છે નોર્વો નોર્ડિક્સ. તો એના દ્વારા એવિક્લી નામનું એક ઇન્સ્યુલિન લોન્ચ કરવામાં આવ્યું છે અને આ દુનિયાનું પહેલું એવું ઇન્સ્યુલિન છે જે અઠવાડિયામાં માત્ર એકવાર લેવાનું હોય છે. હવે તમને ખબર છે કે જે લોકોને ડાયાબિટીસ હોય છે અને ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય લોકોને ડેલી ઇન્જેક્શન લેવું પડતું હોય છે. તો દરરોજ ઇન્જેક્શન લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે આમાં. વર્ષમાં લેવાતા 365 ઇન્જેક્શન ઘટીને 52 થઈ જશે. વધુ સારું પરિણામ. ઇન્સ્યુલિન બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં દરરોજ લેવાતા ઇન્સ્યુલિન કરતાં પણ વધુ અસરકારક છે. કિંમત. આ નવી દવા હાલના ઇન્સ્યુલિનની સરખામણીમાં 30 થી 40% સસ્તી છે. કોના માટે હોય છે ઇન્સ્યોરન્સ? આ ઇન્સ્યુલિન ટાઈપ 1 ટાઈપ 2 બંને ડાયાબિટીસના પુખ્ત દર્દીઓ માટે. નાના બાળકોમાં થાય ને ડાયાબિટીસ, ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય, જેમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે, પણ અહીંયા પુખ્ત દર્દીઓ માટે છે. તમને ખબર છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે? આપણા શરીરની અંદર એક ગ્રંથિ હોય છે, એનું નામ તમને આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને જોવા મળશે અને સાથે પોલ્સ પણ રમવા મળશે. જુલાઈ 2026માં ભારત કયા શહેરમાં બ્રિક્સ શ્રમ રોજગાર મંત્રીની બેઠકનું આયોજન કરવાનું છે? તો જવાબ આવશે હૈદરાબાદ. એકચ્યુઅલી ગઈકાલે શરૂ થઈ ગયું છે. ભારત પોતાની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 15 અને 16 જુલાઈના રોજ તેલંગાણાના હૈદરાબાદ ખાતે બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીની બેઠકનું આયોજન કરશે. અને આ બેઠક મુખ્યત્વે રોજગાર બજાર, કૌશલ્ય વિકાસ, સામાજિક સુરક્ષા, રોજગાર નીતિઓના પર કેન્દ્રિત રહેશે. મુખ્ય એજન્ડા શું છે? તો આ બેઠકમાં શ્રમ બજારનું ઔપચારિકીકરણ, રોજગારની તકો, કૌશલ્ય વિકાસ, શ્રમ બળમાં મહિલાઓની ભાગીદારી વધારવા જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. મુખ્ય વક્તા અને સહભાગીઓ. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય પ્રવચન આપશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન આવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આમાં ભાગ લેશે. પરિણામ. આ બેઠકના અંતે સહભાગી દેશો દ્વારા બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીનું જાહેરનામું સ્વીકારવામાં આવશે. ઓકે. તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે ભારતીય પ્રવાસન સ્થળોના ડિજિટલ પ્રમોશન માટે કઈ વૈશ્વિક ટેક કંપની સાથે કરાર કર્યા છે? આગળ આપણે બ્રિક્સની વાત કરીને, ઓકે, એમાં થોડુંક રહી ગયું. એટલે કે તમને ખબર હોય કે બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે. 11 ટોટલ દેશો છે. 2006માં બ્રિક બન્યું હતું. 2009માં બ્રિકની ઓફિશિયલ એક મિટિંગ યોજાઈ રશિયામાં અને 2010માં સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ બની ગયું. બરાબર છે, બ્રિક્સ. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે નાગપુરમાં 3જી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ સમિટ યોજાઈ ગઈ. આ ઉપરાંત કૃષિ મંત્રીઓની બેઠક યોજાઈ ગઈ ઇન્દોરમાં. સ્પેસ એજન્સીના વડાઓની બેઠક યોજાઈ ગઈ કઈ જગ્યાએ? તો એ યોજાઈ ગઈ બેંગલુરુમાં. ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ ગઈ ગુરુગ્રામમાં. સિનિયર ઓફિશિયલ્સ છે, બરાબર છે, ન્યાયિક વ્યવસ્થામાં જોડાયેલા, એ લોકોની બેઠક યોજાઈ ગઈ ગાંધીનગરમાં. પછી એવું કહી શકાય કે એન્ટી ડ્રગ એજન્સીઓ છે જે એમની બેઠક આસામના ગુવાહાટીમાં યોજાઈ ગઈ. બરાબર છે. તો આ બધી બેઠકો યોજાઈ ગઈ છે, તમારે યાદ રાખવાનું. ચલો, એક પ્રશ્ન છે, મહિલા મંત્રીઓની સ્તરની રિસન્ટલી બેઠક યોજાઈ કઈ જગ્યાએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય તો. ઓડિશાના પુરીમાં.
ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની બેઠક યોજાઈ હતી, એ પણ યાદ રાખજો. તો તાજેતરમાં પ્રવાસન મંત્રાલય ભારતીય પ્રવાસન સ્થળોના ડિજિટલ પ્રમોશન માટે કઈ વૈશ્વિક ટેક કંપની સાથે એમઓયુ અથવા તો કરાર કર્યા છે? તો ગૂગલ ઇન્ડિયા જોડે. ભારતના પ્રવાસન સ્થળોના ડિજિટલ વિઝિબિલિટી ઓનલાઈન હાજરી વધારવા માટે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે એક એમઓયુ કર્યા છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રવાસન સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં કરાર થયા છે, જેનો મુખ્ય હેતુ શું છે? તો એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી અને ડેટા આધારિત વિશ્લેષણનો ઉપયોગ કરવાનો, દેશી અને વિદેશી પ્રવાસીઓને આનો ઉપયોગ કરીને આકર્ષવાના. સિમ્પલ. આ કરાર બિન વ્યાવસાયિક અને બિન બંધનકર્તા છે, જેમાં બંનેમાંથી એક પણ પક્ષ પર કોઈ પણ નાણાકીય જવાબદારી રહેશે નહીં. એઆઈનો ઉપયોગ પ્રવાસીઓને આકર્ષવા, ડિજિટલ સ્ટોરી ટેલિંગ પ્રમોટ કરવા માટે એઆઈ ટેકનોલોજી અને વર્ચ્યુઅલ અનુભવનો ઉપયોગ કરવામાં આવશે, જેથી પ્રવાસીઓને મુલાકાત લેતા પહેલા સ્થળો વિશે જાણી શકાશે. ઇનક્રેડિબલ ઇન્ડિયા. આ સમજૂતીથી સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ અભિયાન ઇનક્રેડિબલ ઇન્ડિયા અતુલ્ય ભારતને નવું બળ મળશે અને વૈશ્વિક સ્તરે ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનું આધુનિક રીતે પ્રમોશન પણ થશે. ગૂગલની વાત કરીએ, તમને ખબર છે કે એના સીઈઓ છે સુંદર પિચાઈ, આલ્ફાબેટના પણ એમને જ છે, બરાબર છે. ગૂગલના સીઈઓ છે ને, એમણે તમને ખબર હોય તો ઘોષણા કરી હતી ભૂતકાળમાં કે તેઓ અવકાશની અંદર એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાના છે. પ્રશ્ન એ છે કે એનું નામ પણ એમણે ઘોષિત કર્યું હતું, એ નામ તમારે જણાવવાનું છે. સ્પેન ફ્રાન્સને 2-0 હરાવી ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં. તો સ્પેનની ફૂટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા ડલાસ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક પ્રથમ સેમીફાઇનલ મેચમાં સ્પેને ફ્રાન્સને 2-0 હરાવ્યું. મેચમાં સ્પેન તરફથી મિકેલ ઓયાર જાબાલે 22મી મિનિટમાં પ્રથમ ગોલ કરીને ટીમને લીડ અપાવી. ત્યારબાદ પેડ્રો પોરોએ બીજો શાનદાર ગોલ કરી સ્પેનની જીત પાકી કરી. 2010માં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો સ્પેને, 16 વર્ષ બાદ પછી ફરીથી. જો સ્પેનની ટીમને લા રોજા કહેવાય છે, ઓકે, ફરી એકવાર ફાઇનલમાં પહોંચી છે. રવિવારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં સ્પેનનો સામનો આર્જેન્ટિના અથવા ઇંગ્લેન્ડ સામે થશે. જો અત્યારે હું વિડીયો બનાવું છું ને ત્યાં સુધી મેચ રમાઈ નથી, ઓકે, એટલે કે રિઝલ્ટ આવ્યું નથી. મે બી તમે સવારમાં લેક્ચર જોતા હો ત્યારે રિઝલ્ટ આવી ગયું હોય કે આ બેમાંથી કોણ ફાઇનલમાં છે, આપણે એ પણ જોઈ લઈશું. ફીફા વર્લ્ડ કપ તમને ખબર છે અત્યારે આયોજન થયું છે યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં, ઓકે. તમને ખબર છે જે વિનર બનશે એને કેટલા ઇનામી રાશિ મળવાની છે, કેટલા ડોલરની? કમેન્ટમાં લખો તો ખ્યાલ હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી રાજેશ.i.ભાસ્કર છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિમ્બલ્ડન 2026માં મેન્સ સિંગલ્સનો ખિતાબ સતત બીજી વખત જીતનાર જેનિક સિનર કયા દેશના ટેનિસ ખેલાડી છે? ઇટાલીના છે. તો લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી 2026ની જે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સમાં ઇટાલીના જેનિક સિનરે વિમેન્સની અંદર ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવા આમણે ટાઇટલ જીત્યું છે. ઇટાલીના ટોપ સીડ જેનિક સિનરે ફાઇનલમાં જર્મનીના સેકન્ડ સીડ એલેક્ઝાન્ડર ઝવેરેવ છે એમને હરાવ્યા. સિનરનું આ સતત બીજું વિમ્બલ્ડન, કેરિયરનું 5મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ છે. આ જીત સાથે તેઓ વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરનાર ઇતિહાસના 10મા ખેલાડી બન્યા છે. મહિલાઓમાં વાત કરીએ તો ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવા છે, એમણે રોમાંચક 3 સેટના મુકાબલામાં પોતાના જ દેશની કેરોલિના મુચોવાને હરાવી છે અને પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. ફક્ત 21 વર્ષની ઉંમરે વિમ્બલ્ડન જીતનાર નોસ્કોવા તાજેતરના ઇતિહાસની સૌથી નાની વયની ચેમ્પિયન્સમાંની એક બની ગઈ છે, જે આ એક ઓલ ચેક ફાઇનલ મેચ હતી. તમને ખબર છે આખા વર્ષની અંદર ટોટલ 4 ગ્રાન્ડ સ્લેમ યોજાય, 4. તો કયા કયા છે? તો પહેલા યોજાય છે ઓસ્ટ્રેલિયન ઓપન, બીજું છે ફ્રેન્ચ ઓપન, ત્રીજું છે વિમ્બલ્ડન અને ચોથું છે યુએસ ઓપન. ઓસ્ટ્રેલિયન
ફ્રેન્ચ અને વિમ્બલ્ડન પૂરું થઈ ગયું. હવે જો ઓસ્ટ્રેલિયન ઓપનમાં જે પુરુષોમાં જીત્યા હતા કાર્લોસ અલ્કારાઝ અને મહિલામાં એલિના રાયબકીના. પછી આપણે વાત કરીએ ફ્રેન્ચ ઓપન. તો ફ્રેન્ચ ઓપન છે એ તમને પુરુષોમાં કહી દઉં છું કોણ જીત્યા. અલેક્ઝાન્ડર ઝવેરેવ. મહિલાઓમાં તમારે કહેવાનું છે કોણ જીત્યા છે, બરાબર છે. અને અત્યારે વિમ્બલ્ડન ચાલે છે અને પછી યુએસ ઓપન બાકી રહેશે. ઓકે, આગળ વધીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગવર્નર પર યુએન ગ્લોબલ ડાયલોગમાં ભારતની ભાગીદારી. તો 6 થી 7 જુલાઈના રોજ સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે એઆઈ ગવર્નન્સ પર પ્રથમ યુએન ગ્લોબલ ડાયલોગ યોજાયો હતો, જેમાં ભારતે સક્રિય ભાગ લીધો. ભારતનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ એમણે નેતૃત્વ કર્યું. આ સંવાદની સ્થાપના યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના ઠરાવ 79/325 હેઠળ કરવામાં આવી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 81મા નંબરના સત્રના અધ્યક્ષનું નામ કહો તમને આવડે તો 79/325 હેઠળ કરવામાં આવી છે, જે ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટ પર આધારિત છે. ચર્ચાના 4 મુખ્ય મુદ્દા: એઆઈની અસરો, વૈશ્વિક અસમાનતા દૂર કરવી, સુરક્ષિત એઆઈને પ્રોત્સાહન આપવું અને માનવ અધિકારોનું રક્ષણ કરવું. તો આ બધી બાબત છે એ યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: ઇલેક્ટ્રોનિક ચોકબોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે? તો ઓએચપી પ્રોજેક્ટર. ઓઝોન લેયરને નુકસાન કરતું પરિબળ કયું છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે? ક્લોરોફિલ. ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ડાંગરની કેરીઓ. પીવાના પાણીમાં લોહ તત્વની ક્ષમ્ય માત્રા કેટલી હોવી જોઈએ? 1 ppm. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાના ડુંગરમાં કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે? ગાંધીનગરમાં. દિલ્હી સલ્તનતનો સુલતાન જાણે અણહિલવાડનો નાશ કરી ગુજરાતને દિલ્હી સાથે જેણે જોડી દીધું હતું. ગુજરાત 14મી સદીમાં એના નિયંત્રણ હેઠળ હતું. એ સુલતાન કોણ હતો? તો અલાઉદ્દીન ખિલજી. ગુપ્ત યુગના પતન પછી ગુજરાત રાજ્ય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસિત થયું હતું. ગુપ્ત પછી કયા વર્ષના રાજવીઓએ 6 થી 8 સદી સુધી ગુજરાતમાં શાસન કર્યું? મૈત્રક. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહ. મોગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચેના દર્શાવેલામાંથી કોણે ફરજ બજાવી હતી? દારા સિકો, ઔરંગઝેબ, મુરાદ બક્ષ, બધા જ આવશે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન: તાજેતરમાં જુલાઈ 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 કલાકમાં કેટલા લાખ વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો? 3.61. ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરાયેલું આઈએનએસ મહેન્દ્રગિરી કયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવ્યું છે? તો પ્રોજેક્ટ 17A. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન છે આઈઆઈટી ગાંધીનગરના જે ચેરમેન છે એનું નામ શું છે? સંજીવ પુરી. અને આઈઆઈટી ગાંધીનગર એ પરમ અનંતા નામનું સુપર કોમ્પ્યુટર છે, યાદ રાખજો. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કોણ કરે? સ્વાદુપિંડ. ત્રીજો પ્રશ્ન: મહિલા મસ્તરની બેઠક રિસન્ટલી બ્રિક્સની યોજાઈ હતી ક્યાં? કોચી. બોલે તો કેરળ. ચોથો પ્રશ્ન: તો ગૂગલના સીઈઓએ ઘોષણા કરી હતી કે અવકાશની અંદર એઆઈ ડેટા સેન્ટર બનાવશે જેનું નામ સન કેચર રાખશે. પાંચમો પ્રશ્ન કે ફિફા વર્લ્ડ કપમાં જે વિજેતા રહેશે એને કેટલા મિલિયન રહેશે? $50 મિલિયન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સ, બરાબર છે, વુમન્સ સિંગલ્સનું ટાઇટલ કોણ જીત્યું? તો રશિયાના છે મીરા એન્ડ્રીવા. 7મા નંબરનો પ્રશ્ન: યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ ખલીલુર રહેમાન. અને 80મા નંબરના પૂછે તો એનાલેના બારબોક. હવે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન: જુલાઈ 2026માં ગુજરાતના કયા પ્રખ્યાત મસાલા બજારના જીરું અને વરિયાળીને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો હતો?
સેકન્ડ, તાજેતરમાં જાહેર થયેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણમાં કયું રાજ્ય સમગ્ર દેશમાં નંબર 1 પર છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી છે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.